આવા શીર્ષક તળેલા કાઢે. માં શબ્દ છે વિભૂતિ. સામાન્ય માણસમાં જે કંઈ હોય અને જે હોવું જોઈએ એના કરતા વિશેષ જે વ્યક્તિમાં દેખાય અને એથી વિશેષ પણ જે વ્યક્તિમાં દેખાય, જ્યાં આપણી બુદ્ધિ પ્રશ્ન કર્યા પછી પણ સમાધાન પામી ન શકે. નરસિંહ મહેતા જેવો માણસ કઈ ભણેલો નહીં, તેના કાવ્યો પર પીએચડી થઈ શકે. મીરા એવા કોઈ વિદ્વાન સાક્ષર નતા, તેમના પદ અદભુત હતા. ત્યારે મનમાં એમ થાય કે આપણા જેવા સામાન્ય માણસ આપણા કરતા વિશેષતા, વ્યક્તિ વચ્ચેની વિશેષતા હોવી અને કોઈ વ્યક્તિમાં વિશેષતા હોવી, તે વખતે આપણી પાસે શબ્દો નથી તો આપણે એમ કહીએ છીએ ઈશ્વરીય અંશ હોવો, ભગવત અંશ એનામાં હોવો. અને ભગવત અથવા ઈશ્વર પોતે ક્યાં ક્યાં હોય છે અને કેવી કેવી જગ્યાઓ પર હોય છે એનું વર્ણન સ્ત્રી મુખે એમને કર્યું. મંત્રોમાં ઓંકાર હું છું, વિદ્યામાં બ્રહ્મ વિદ્યા હું છું. આ વિશેષ અવસ્થા, આવી વિશેષ વ્યક્તિત્વના અંશો જેનામાં ખીલ્યા એને આ સંસ્કૃતિએ વિભૂતિ કહી. આપણે ગાંધીજીને વિભૂતિ કહીએ. એમને સામે જોતા એમ ન થાય કે આવા એક પુરુષ 200 વર્ષથી મજબૂત બ્રિટિશ સલ્તનના પાયા, હાથમાં તલવાર, બંદૂક, મિશનગન લીધા વગર હરાવી છે અને કરોડો માણસોને જગાડે છે. કઈક વિશે આવી કઈક વિશેષતા શ્રીમદ રાજચંદ્રજીમાં. 100 વર્ષ પહેલા એ પૂર્વ ધરતી પર આવે. ઇતિહાસ તો એવું કહે છે કે એવા વિશેષ કોટીના પુરુષોનું આયુષ્ય બહુ લાંબુ નથી. પણ સાથે સાથે ઇતિહાસ એમ પણ કહે કે સેંકડો વર્ષમાં જે કામ ન થાય એવું બધું જ કામ એ ટૂંકા આયુષ્યમાં કરી શકે. શંકરાચાર્યજી 70 વર્ષની ઉંમર, શ્રીમદ રાજચંદ્રજીએ 33 વર્ષની ઉંમરે દેહનો. આટલી નાની ઉંમરમાં એમને જે કાર્ય કર્યું એ વિરાટ કાર્ય છે. આપણી ભાષા અને બીજી ભાષા બોલી શકતા નથી. બસ શ્રીમદજીને જો પૂછો તો એમ કહે છે કે થયું એવું ના બોલો, કર્યું એવું ના બોલો, થયું हुआ किया नहीं, हम कुछ करते नहीं, हो जाए. પણ આ કોઈ મિજાજ નથી. આ બોલવું એ કોઈ ઘેલસા નથી. ખરેખર અવસ્થા એવી છે એમાં પોતાને પણ ખબર ન હોય આવું થશે. એટલે માત્ર માધ્યમ બને. અને જ્યારે વ્યક્તિ પૂરેપૂરી માધ્યમ બને પરમાત્માનું વિશ્વ, ત્યારે વિભૂતિ મહત્વ એનામાં પ્રગટ. ક્યારેક પ્રસ્તાવના કરીશું તેમના જીવન વિશે. આજે જે પ્રારંભ કરીએ 16 વર્ષની ઉંમરે, માત્ર 16 વર્ષની ઉંમર. આજે તો 16 વર્ષની ઉંમરના બાળકો અને બાલિકાઓ એમની પાસે વિજ્ઞાને ઢગલાબંધ સામગ્રી અને એ કારણે વિકસિત થયેલા દેખાય. પણ સંસ્કારિતામાં હરીફાઈ કરે એવું આપણને ઓછું. આ 16 વર્ષની ઉંમરે શ્રીમદ રાજચંદ્રજી મોક્ષમાળા નામનું કર્યું. એમાં 108 પાઠ, ટેક્સ્ટ બુકની જેમ 108 પાઠ. અને 108 પાઠમાં માનવ જીવનનું ઘડતર સર્વાંગીણ રીતે થઈ શકે એ માટે જે જીવનના પાસાઓ છે
એનું વિગતવાર વર્ણન. એમની ભાષા જૈન પરંપરાની, પણ એ સંપ્રદાયની બહાર હતા, પર હતા, મતાગ્રહથી પર હતા, ઢાંચાની બહાર હતા. આગ્રહોથી પર હતા. અને માટે શબ્દો તો વાપરવા પડે જે પરંપરામાં જન્મ્યા હોય એમાં. વિવેકાનંદ જયારે બોલશે ત્યારે વેદાંતની ભાષા જ બોલશે, પણ વેદાંતિ નથી. ફકીર જયારે બોલશે તો ઉર્દુ કે ફારસી ભાષા બોલશે, પણ કટ્ટર મુસ્લિમ નથી. તો 16 વર્ષની ઉંમરે શ્રીમદજી મોક્ષમાળા ગ્રંથની રચના. મેં 108 પાઠ અહીંયા એનું સાહિત્ય છે. માતા પ્રત્યે ભલામણ કરેલો તો જરૂર મોક્ષમાળા વાંચ. એમાં જીવન ચરિત્રો પણ છે, તત્વજ્ઞાનની ચર્ચા પણ છે, ગહન ગંભીર ચર્ચા પણ છે, અને જીવન વિશેના ઘણા મુદ્દાઓની સ્પષ્ટતા. એ મોક્ષમાળા 3 દિવસમાં પૂરી. 3 દિવસમાં આવો વૈશ્વિક ગ્રંથ તૈયાર કરવો એ વિભૂતિ મહત્વ છે. એ અસાધારણ પ્રતિભા. અને એની પછી એક સિરીઝમાં પ્રજ્ઞાવબોધ નામના ગ્રંથની રચના કરવાની. એમાં 108 પાઠ. એની અનુક્રમણિકા તૈયાર થઈ છે, પણ શરીર ન હોવાના કારણે એ પ્રજ્ઞાવબોધ નામનો ગ્રંથ પૂરો કરી શક્યા નહીં. પણ એમને કેટલાક સાધકોને ભલામણ કરે કે આ પ્રજ્ઞાવબોધ નામના ગ્રંથની રચના કરવા જેવી છે અને તમે કરજો. મનસુખભાઈ કીર્તન મહેતા એમને ખાસ ભલામણ. એ 108 પાઠ લખ્યા. લખતા લખતા એક પાઠ લખ્યો, એને આપણે શાહી ઢોળાયું. પાઠ સુંદર હતો, પણ શાહી ઢોળાયું. મહાપુરુષોના માટે તો જે કંઈ ભણે એ સારું ભણે. એ પાઠ તો ગયો, પણ એ પાઠની જગ્યા પર શું કરવું, અને એમને કાવ્ય સ્તૂપ. એ પાઠની જગ્યા પર જે કાવ્ય મૂકવામાં આવ્યું એ કાવ્યનું શીર્ષક છે અમૂલ્ય તત્વ. જેનો પ્રારંભ આપણે આજથી કરીએ. બહુ આશ્ચર્યકારક ઘટના. શાહી ઢોળાઈ જાય, પાઠ ભૂસાઈ જવો, અને તે જ વખતે અંદરથી કાવ્ય સ્ફુરું, અને પાઠની જગ્યા પર એમને કાવ્ય મૂક્યું. શ્રીમદજીના સાહિત્યમાં ગદ્ય સાહિત્ય પણ છે, પદ્ય સાહિત્ય. મોક્ષમાળા, ભાવના બોધ, અભ્યંતર પ્રણામ અવલોકન, ઉપદેશ છાયા, વ્યાખ્યાન સાર અને 800 વચનામ આ ગદ્ય સાહિત્ય. અને 800 વચનામૃતો વિશાળ દરિયો, સાગર છે, વિશાળ સાગર. અને વચનામૃતોમાં એમણે એમના તરફથી ઓછું લખ્યું છે, પણ એમના સંપર્કમાં આવેલા મુમુક્ષુએ જે પ્રશ્નો પૂછે અને માત્ર આધ્યાત્મિક સાધના વિશેના પ્રશ્નો પૂછે એના જવાબ. સૌથી વધારે પ્રશ્નો મહાત્મા ગાંધીજીએ 27 પ્રશ્નો મને પૂછ્યા. આ વચનામૃતમાં 800 વચનામૃતો છે, સાથે એમનું કાવ્ય સાહિત્ય. આપણે કાવ્ય સાહિત્યથી શરૂઆત કરીએ. આપણા મનમાં એ ભાવના છે કે શ્રીમદજીનું કાવ્ય સાહિત્ય પૂરેપૂરું ગુજરાતીમાં છે, પણ સંસ્કૃત કરતા પણ ગહન અને કઠિન. એક વાત તો એ છે કે અતિન્દ્રિય તત્વોને, આધ્યાત્મિક તત્વોને
સાદી ભાષામાં, ગુજરાતી ભાષામાં વ્યક્ત કરે અતિ કઠિન. પણ એમ જ કહેવા દો કે આધ્યાત્મિક તત્વનું કોઈ પણ ભાષામાં પ્રગટ કરવા કઠિન. ભાષાની સમૃદ્ધિ ગમે તેટલી તમારી પાસે હોય, પણ તમે પૂરેપૂરી અભિવ્યક્તિ આધ્યાત્મિક તત્વોની, આતિન્દ્રિય તત્વોની ભાષામાં કરી શકતા. અને માટે જ આનંદગંજી ઉપમા આપી. આનંદગંજીનું સાહિત્ય કેવું છે? આનંદગંજીએ તો 24 તબલો અને 108 પદો રચ્યા છે, વધારે સાહિત્ય નથી. પણ એના પર જ્ઞાન વિમળ સૂર્ય નામના એક આચાર્ય વિવેચન લખતા પહેલા એમણે ગાથા કહી. આશય આનંદ ઘણતનો અતિ ગંભીર ઉદાર, બાલક બાહ્ય પસારીને ઘરે ઉદધી વિસ્ત. ભાષા તો હજુ સમજી શકાય અને ભાષાંતર કરી શકાય, પણ ભાષાની પાછળનો જે આશય છે, શબ્દ છે, જે હૃદય છે, જે તાત્પર્ય છે, જે નિષ્કર્ષ છે, જે મર્મ છે, કહી શકાય. તો એ આશય, મર્મ, આનંદગંજનો આશય અતિ ગંભીર, બહુ ગંભીર છે અને અતિ ઉદાર પણ છે. ક્યાંય મતાગ્રહની, કદાગ્રહની, હતાગ્રહની, માન્યતાની, સંપ્રદાયની ક્યાંય પણ અટવાવા પણ નહીં. પછી ઉપમા સરસ. નાનકડું બાળક એને લઈને એનો પિતા દરિયા કિનારે ગયો. બાળક કાલી ગયેલી ભાષામાં બોલતો હોય, એને દરિયો જોયો હોય, આખો દરિયો જોયો હોય. પછી ઘરે આવે અને માં પૂછે કે બેટા તું દરિયો જોઈ? તો કે માં દરિયો જોયો. કેવડો હતો? આવડો. મારા હાથ તો મોટા છે, પણ બાળકના હાથ કેટલા નાના. આવો બાળક બાહ્ય પસારીને, બાળક હાથ પસારીને એમ કહે છે ઘરે ઉદધી વિસ્તાર, દરિયાનો વિસ્તાર. તમામ સંતોએ અત્યંત નમ્રતાપૂર્વક સ્વીકાર કર્યો છે અમારી ચેષ્ટા. આ તો દરિયો, એને કેમ શબ્દમાં ઉતારી શકે? અને છતાંય પ્રયત્નો થયા છે એ આપણા ભલા માટે. આજથી જે કામનો પ્રારંભ કરીએ છીએ એ વિચાર છે, પણ માત્ર વિચાર નથી, તત્વનો વિચાર. જગતમાં બે વિભાજન કરી શકાય, એક ભૌતિક સૃષ્ટિ અને બીજી અતિન્દ્રિય સૃષ્ટિ. એક સ્થૂળ સૃષ્ટિ અને બીજી આધ્યાત્મિક સૃષ્ટિ. એક દ્રશ્ય સૃષ્ટિ અને બીજી અદ્રશ્ય સૃષ્ટિ. એક સાકાર સૃષ્ટિ, બીજી નિરાકાર. બંને વિશે વિચારો થઈ શકે. ભૌતિક ક્ષેત્રના વિચારો પણ વ્યાપક, અને ભૌતિક ક્ષેત્રમાં તમામ આજની વિદ્યામાં આવી જાય. ડોક્ટરની લાઈન, વકીલોની લાઈન, એન્જિનિયરની લાઈન, કોમ્પ્યુટરની લાઈન, વેબસાઇટની લાઈન, એ સિવાય ઘણી શાખાઓ છે. વિજ્ઞાનની ઘણી શાખાઓ. કોઈ યુનિવર્સિટીમાં જાઓ, સમૃદ્ધ યુનિવર્સિટીમાં, હાર્વર્ડ, એવી યુનિવર્સિટીમાં, તો ખબર પડે હો વિજ્ઞાનની કેટલી બધી શાખા. અને આટલી બધી શાખાઓ વિકસિત થયેલી હોવા છતાં વૈજ્ઞાનિકો એમ કહે છે કે અમે હજુ સંભોષી રહ્યા છે, શોધી રહ્યા છે, જોઈ રહ્યા છે, પાર પામે એના વિશેનું વિચાર. અને એક બીજું આધ્યાત્મિક સૃષ્ટિ વિશેનું. આ વેદો, ઉપનિષદો, આગમો, પુરાણો, ત્રિપિટકો, ભાષ્યો, આ શંકરાચાર્યજી, આ વલ્ભાચાર્યજી, આ રામાનુજાચાર્ય, આ તમામ સંતો, કબીર, અખો, પ્રીતમ, જ્ઞાનેશ્વર, તુકારામ, આમનું જે સાહિત્ય છે એ આતિન્દ્રિય સૃષ્ટિ વિશેનું છે. એમને બ્રહ્મને ગાયો,
એમને પરમ તત્વને ગાળે, એમને અસ્તિત્વને ગાળે, એમને ચૈતન્યને ગાળે. એ તત્વ છે. તત્વ શબ્દ બે અર્થથી ભણ્યો છે, તત્ અને તે. તત્ અને ત્વ મળીને તત્વ. જે પરમાર્થ, જે રહસ્ય, જે ગુણાર્થ, જે અસ્તિત્વના સંકેત, તે આ ત્રીજો પુરુષ વાપરવામાં આવ્યો. તે હું પણ નહીં, તું પણ નહીં, પણ તે. આઈ એમ ધેટ, હું તે. ત્રીજી ભૂમિકા વાપર. અને તત્વ હંમેશા અમૂલ્ય. તો જે કાવ્યનો પ્રારંભ કરી રહ્યા છીએ એ અમૂલ્ય તત્વ. 5 જ ગાથાઓ કડીઓ આ કાવ્યમાં, 5 જ. મારું ગળું બહુ સારું નથી, પણ જેનું ગળું સારું હોય એ હવે બરાબર પ્રાસ બેસાડીને ગાઈ શકાય એવું કાવ્ય તૈયાર કરે તો આવતી વખતે કાવ્ય આપણે સાંભળ્યું. બહુ પુણ્ય કહેરા પુણ્યથી શુભ દેહ માનવનો મળ્યો, તોય અરે ભવ ચક્રનો આટો નહીં એકે તળે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષ્ય લહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ કા આવો રાચી રહો. પહેલું સૂત્ર ઉદ્બોધન છે, પ્રેરણા છે, સંકેત છે. આખી માનવ જાતને, માનવ જાત સાથે આંગળી ચીની પ્રેમ છે એમનું ઉદ્બોધન કરે. એમને એમ કહેવું છે કે નરતન તમને જે મળ્યું, આ માનવ દેહ તમને જે મળ્યો, તો જરા આજુબાજુમાં નજર નાખો આ સૃષ્ટિ ઉપર. જન્મ લેવાના માટે કેટલા બધા સ્થળો. આપણે કહીએ છીએ કે 84 લાખ જીવાણુ, 84 લાખ. બધી જીવાણુને આપણે સમક્ષ નથી. આ માનવ જાતના ક્રૂરતાના કારણે કેટલીક જાતિઓ નષ્ટ પણ થઈ રહી છે. પણ વિભાજન 4 ભાગમાં છે: દેવગતિ, નર્કગતિ, મનુષ્ય ગતિ અને ત્રિયન ગતિ, એટલે પશુ ગતિ. અને દરેક ગતિમાં અલગ અલગ યોનિઓ છે, અલગ અલગ અવસ્થા. એ બધાનો સરવાળો જો કરો તો 7 લાખ. જૈનોમાં એક સૂત્ર બોલવામાં આવે છે, 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, 7 લાખ દેવકાય, 7 લાખ ભાવકાય, 10 લાખ વનસ્પતિકાય, 2 લાખ ભેન્દ્રિય, 2 લાખ તેન્દ્રિય, 2 લાખ ચૌન્દ્રિય, 2 લાખ પંચેન્દ્રિય. આ ગણિત જન્મ લેવા માટેના આટલા. અત્યારે એની ચર્ચા નથી કરી. પણ જન્મ લેવો એનો અર્થ ચૈતન્યને, અર્થાત કે આત્માને, અર્થાત કે જીવાત્માને એના જીવન દરમિયાન એને જે કંઈ પણ સત્કર્મો કે દુષ્કર્મો કર્યા છે, અશુભ કર્મો કે શુભ કર્મો કર્યા છે, એનું જે પરિણામ, એનું જે ફળ, એ ફળ ભોગવવાના માટે જે શરીર એના માટે નિયત થાય છે, અને એ નિયત શરીરમાં આવવું, ઉતરવું, એનું નામ જન્મ. જન્મ કોઈ બીજી ઘટના નહીં. આપણે દેહમાં આવીએ કંઈક નિયમ મુજબ, હેફેજાઈ નહીં, અવ્યવસ્થિત નહીં, નિશ્ચિત નિયમ. પતંજલિએ કેવું છે કે જાતિ, આયુષ્ય અને ભોગ. આયુષ્ય, જાતિ એટલે જન્મ, અને ભોગ એટલે સુખ દુઃખની અનુભૂતિ. જે કક્ષાને જે પ્રકારની તમારે કરવી પડે એવા કર્મો તમારા તરફથી જે થયા હોય, અશુભ કર્મો થયા હોય કે શુભ કર્મો થયા હોય, એનું પરિણામ નક્કી થાય છે, એનું ફળ.
અને ભોગવવાનું હોય, પણ એ ભોગવવાના માટે એ પ્રકારની અનુકૂળ સામગ્રી અને વ્યવસ્થા પણ જોઈએ. વિશ્વમાં આ વ્યવસ્થા તંત્ર અને ચૈતન્યને દેહમાં ઉતરવું પડે. તમારો પર્ટિક્યુલર વ્યક્તિગત દેહ એ તમારા કારણે છે, કોઈ આપ્યો નથી. અને તમારે જે અનુભવ કરવાના છે પણ આ પરફેક્ટ શરીર જોઈએ, બીજું નથી. એક પશુ સામે જુઓ, એને જે કંઈ ભોગવવાનું છે નંબર એ શરીર, પણ સાથે એક એવું છે કે 84 લાખ જીવીઓની સૌથી ઉત્તમ દેહ કોઈ પણ જો હોય તો માનવનો. એના બે કારણ. એક, આ માનવ દેહ જે પ્રાપ્ત થાય છે એમાં આપણું ઘણું મોટું મૂડી રોકાણ છે, અને પુણ્યની મૂડી. અને પુણ્ય કે થઈ શકતું નથી. દાન, તપ, પરોપકાર, સેવા, સ્વાધ્યાય, ત્યાગ, સંયમ, વિરક્તિ, બ્રહ્મચર્ય, ઇન્દ્રિય નિગ્રહ, આવા અનેક ઉપાયો કરતા 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 પુણ્ય બંધ. એમના પુણ્ય બંધાતું, એમના પાપન બંધાતું. હિંસા, અસત્ય, ચોરી, દુરાચાર, સંગ્રહવૃત્તિ, ક્રોધ, અહંકાર, માયા, લોભ, પાપ. અહિંસા, સત્ય, સદાચાર, અપરિગ્રહ, ક્ષમા, સરળતા, નમ્રતા, દાન, તપ, શુભ, પુણ્ય. અને એમ કેવું છે કે અનેક જન્મોમાં થોડી 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 આ પુણ્યની મૂડી ભેગી કરતા ત્યારે એક લેવલ આવે. એક લેવલ કોઈ પણ ઝવેરી એમ કહી શકે તમને કે ભાઈ આ જે રત્ન છે એની કિંમત 5 લાખ, એથી ઓછી નહીં. એ લેવલની વાત. બાકી બધા રત્નો સાથે મેળવતા મેળવતા એનો રૂપ, રંગ, કદ, આકાર, એનું તેજ, પહેર, આ બધું ગણિત મૂકતા 5 લાખ. એ અવસ્થા સુધી આપવું. મનુષ્ય શરીર અકસ્માત મળતું નથી. એક હાઈટ ઉપર આવવું પડે છે, એક ભૂમિકા પર આવવું પડે, અને એ છે પુણ્યનો પુણ્ય. અને એ શબ્દ વાપરે બહુ પુણ્ય, થોડું પુણ્ય ને બહુ. અને એથી બધું સ્પષ્ટતા શબ્દ વાપરે પુંજથી. પુંજ એટલે ઢગલો. આપણને ખબર જ નથી કોણ કે આ લોકોને પાન મસાલા ટોળામાં નાખીને ચાવતા હોય અને બજારમાં ઉભા ઉભા થૂકતા હોય, રસ્તો ગંદો કરતા હોય અને ગપ્પા મારતા હોય. એમનો કોણ છે? અરે દોસ્તો, તમે જરા તો વિચાર, આ તમારું આ માનવ શરીર તમે કેટલી કિંમત. એક સિનેમા ગૃહમાં જઈને 2-3 કલાક ભાગાની જેમ આપણે જોયા છે, એ ખબર પડે આપણે કેટલી કિંમત. ઊંઘીએ, ખાઈએ, રખડીએ, ફરીએ, આ જીવન છે. પુણ્ય ઢગલા, બહુ પુણ્ય કેરા પુણ્ય. અસાધારણ વાત છે. અનેક જન્મોના પુણ્યના ઢગલા ભેગા થયા હોય. તમે ગરીબ છો, શ્રીમંત છો, બુદ્ધિમાન છો, ઓછી બુદ્ધિવાળા છો, રૂપાળા છો, કદરૂપા છો, સ્ત્રી છો, પુરુષ છો, એ વાત પછી છે. નર્તન મત. સ્ત્રીને પણ માનવનો દેહ, પુરુષને પણ માનવનો દેહ. ફૂટપાથ ઉપર જે છે એને માનવનો દેહ મળે, અને ધીરુભાઈ અંબાણી જે મહેલમાં રહે છે રહેનારને પણ માનવનો દેહ. આ બધા માનવ દેહની વાત કરે. નર્તન, આ માનવ તન બહુ પુણ્ય કેરા. અનેક જન્મોના પુણ્ય ભેગા થાય અને તે પણ અમુક હદ સુધી, અમુક સંખ્યા સુધી. જેમ 99,999
15 આણા 3 પૈસા જૂના ગણિત પ્રમાણે 1 લાખ નથી. એક પરિવાર 1 પૈસો બાકી. આટલું લખવું પડે, આટલું લખવું, કારણ કે 1 પૈસો બાકી. 1 પૈસો ઉમેરો, લાખ રૂપિયા પૂરું. એમને 1 પૈસો બાકી હોય તો પણ માનવ ધ્યેય ના મળે, તમને ચાન્સ નથી. બીજી ઘણી યોજનાઓ છે કે જેમાં તમને જન્મ મળે, ઓછા પુણ્ય. બજારમાં જાઓ, આ કેળની સિઝન છે. કોઈ એમ કહે છે કે 500 રૂપિયા 1 ડઝન, કોઈ એમ કહે છે કે 100 રૂપિયા 1 ડઝન, કોઈ એમ કહે છે 10 રૂપિયામાં ટોપલો. સમજી લો અને કારણો શું છે, કિંમતના પણ કારણો. આ તો બહુ પુણ્ય કહેવાતું. તુલસીદાસજીએ તુલસી રામાયણમાં આ વાત કરી કે બડે ભાગ માનુષ તન ભાગ. બહુ મોટા ભાગ્યની વાત આ માનવ તન. એવી જ વાત તુકારામે મરાઠીમાં કહી કે अनंत पुण्याची राशी प्राप्त झाला मानव. अनंत पुण्यની રાશિ ભેગી થઈ ત્યારે માનવ દેહ પ્રાપ્ત. હું જરા થોડીક આમાં વિગતથી કહી રહ્યો છું, કારણ કે આધ્યાત્મિક સાધનાની ઇમારત આના પર ઊભી થશે. આધ્યાત્મિક સાધના જેને કરવી હશે, પરબ્રહ્મના ભેટા જેને કરવા હશે, પરમાત્મામાં જેને ડૂબી જવું હશે, આત્મ સાક્ષાત્કાર જેને કરવો હશે, મોક્ષ પ્રાપ્ત જેને કરવો હશે, બ્રહ્મ પ્રાપ્તિ જેને કરવી હશે, એના માટે સૌથી પહેલી અનિવાર્ય આવશ્યકતા, જેમાં નો ઓબ્જેક્શન, તો વિરોધ નહીં, જેના વગર ન ચાલે, એ નર્તન જોઈએ. નર્તન વગર આ તમે કશું જ નહીં કરી. આનુષંગિક એમ પણ કહો કે તમામ ભૌતિક ઉપલબ્ધિઓ પર નર્તન વગર નહીં. આ હોલ આપણે જોઈએ છે ને, ત્યાં રૂપાંગ બદલાઈ ગયા છે. અને શરદભાઈ કહ્યું આ રોટરી હોલ તમે જોશો તો તમને આનંદ થશે. ખરેખર રૂપરંગ બદલાઈ ગયા. મહત્વનો શબ્દ વચમાં મૂક. આ માનવ ધ્યેય તો ખરો, પણ સુખ, સમગ્ર કલ્યાણ, સમગ્ર સુખ, સમગ્ર ભલાઈ આ દેહ દ્વારા છે. ક્ષમતા સમજાય છે? તેમણે જે વસ્તુ મળી છે કેટલી કિંમતી છે એનો ખ્યાલ આવે. શુભ શબ્દ વાત, અને શુભ શબ્દ આપણે એમ કહીએ છીએ કે પરોપકારથી માંડીને છેક મોક્ષ સુધીની અવસ્થા તમે પ્રાપ્ત કરી શકો વાયા મીડિયા આ શરીરથી. હ્યુમન બોડી. આ અંતરની વેદના છે સંતો માટે કહ્યું તો બહુ પુણ્ય કહેલા પુંજથી શુભ. જૈન પરંપરામાં જો વાત કરીએ તો આધ્યાત્મિકતાની 14 ભૂમિકાઓ છે. આધ્યાત્મિક વિકાસ અને 14 ગુણ સ્થાનકો કહેવાય. આ ટોટલ પ્રોસેસ આ નર્તનમાં. હરિભદ્ર સુરી યોગની 8 દ્રષ્ટિઓ કહે છે આ ટોટલ પ્રોસેસ આ નર્તનમાં. યોગ વાસિષ્ઠમાં 7 ભૂમિકાઓ છે આ ટોટલ પ્રોસેસ નર્તનમાં. સાંખ્ય દર્શનમાં 8 ભૂમિકાઓ છે આ ટોટલ પ્રોસેસ નર્તનમાં. અને હવે તો આધુનિક લોકો તે 14 બ્રહ્માંડને 16 બ્રહ્માંડ 18 બ્રહ્માંડ બધું વધારી રહ્યા છે. પણ ટૂંકમાં સમગ્ર ચેતનાનો સંપૂર્ણ વિકાસ. નરમાંથી નારાયણ થવાય, દેહાલયમાંથી શિવાલય થઈ શકાય અને જીવમાંથી શિવ થઈ શકાય. આ તમામ પ્રોસેસ, આ પ્રક્રિયા આ દેહમાં જ થઈ શકે છે. માટે શું બહુ રૂપાળા છે માટે શુભ શબ્દ નથી વાત. માટે શું તો બહુ પુણ્ય કેરા પુણ્યથી શુભ દેહ માનવનો મળ્યો.
તો આનંદની વાત, પાછી વેદના, પાછી વ્યથા. આ તો જ્ઞાનીનું હૃદય. કોઈ કિંમતી રત્ન મળ્યું હોય તમને, એ ખેડૂતના ખેતરમાં ચકમકતા પથ્થરો ભેગા થયેલા, ખેડૂતે જોયા, બહુ ગમ્યું એને, બહુ સારા ચકમકતા પથ્થરો છે. એનો પાક ઉભો હતો, તો ગોફન ફેરવવી પડે પક્ષી ઉડાડવા માટે, પથ્થર નાખવો પડે, ગોળ ગોળ ફેરવે પથ્થર જાય. તો આ પથ્થર જે પડ્યા હતા એ લઈને ગોફણમાં નાખતો. 100 પથ્થર, 200 પથ્થર, 300 પથ્થર, છેવટે એક પથ્થર બાકી રહ્યો અને કોઈ ઝવેરી ત્યાંથી પસાર થતો. એટલે તડકો લાગ્યો, ખેતરમાં બેઠો વિસામો કરવામાં, નજર ગઈ. ડોક્ટર કોઈ પણ ઠેકાણે જાય તો દર્દી તરફ નજર જાય, સુથાર કોઈ પણ ઠેકાણે જાય તો બાવળિયા તરફ નજર જાય. વકીલની વાત નથી કરતો હું કે નજર ક્યાં જાય, કારણ નજર તો જતી જ હશે. જરૂરી નજર ગઈ, ઉભો થયો, પથ્થર હાથમાં લીધો, જોયા જ કરું, જોયા જ કરું, જોયા જ કરું. એટલે થોડું સાહેબ શું જોયા કરો છો ડોળા ફાડીને? આ શું જોયા કરો છો? આ તો રૂપાણો મજાનો પથ્થર છે, મારી પાસે પડ્યો. ભલા માણસ, આ પથ્થર નથી, હું એક મોટો ઝવેરી છું, મારી પાસે કરોડો રૂપિયા, એ બધી મારી સંપત્તિ આપી દઉં તો પણ આની કિંમત થઈ શકે એવી નથી. એવું કિંમતી આ કોહિનૂર છે, કિંમતી રત્ન છે, કિંમતી હીરો. ઓહો સાહેબ, એમ તો કહો આખો ઢગલો મેં ખાલી કર્યો, ગોફણમાં નાખી નાખે. તમને હસવું તો આવે છે, હવે આપણા પર હસવું આવશે. આપણે પણ આપણા દિવસો ગુમાવ્યા, ગોફણમાં નાખી. તારી દરિદ્રતા નષ્ટ થઈ ગઈ ખેડૂત, અને કરોડો રૂપિયાની કિંમતની વસ્તુ. હવે એનો ઉપયોગ તમે ગોફણમાં પથ્થર નાખીને પક્ષી ઉડાડવા કરો, એવું. હું બીજું એક ઉદાહરણ આપું છું કે તમારે ત્યાં સોનાનો થાળ છે અને હરિદ્વારથી ગંગાનું જળ લઈ આવ્યા, ખૂબ વરસાદ પડ્યો અને પગ કાદેવથી ખરે ચીકણા થયા છે, અને પગ ધોવા બેસો અને તમારી પત્યાનો લાવ સોનાનો થાળ લાવીને ખરે આપે, તો લાવ ગંગાજળ ઘડો, અને સોનાના થાળમાં કાદેવથી ખરડાયેલા પગ ગંગાજળથી તમે ધુઓ. તમે તો એવું નહીં કરો, તમે ડાયા છો, પણ ધુઓ તો કહીશું કે ભલામાં આ સ્વર્ણ સ્થાને ક્ષિપતિ સરજ પાદશૌચમ વિતક્તે પિયુષેન પરવરકર્ણમ વાહયત્ય ભારમ. સંસ્કૃત ભાષા. સ્વર્ણ સ્થાને, સોનાના થાળમાં, સ્વર્ણ સ્થાને ક્ષિપતિ સરજ કાદેવથી ખરડાયેલા પગ મૂકીને પાદશૌચમ વિધત્તે પિયુષેન, પગ ધોવે છે અમૃતથી. એને કેવું, હું મારા મોઢે શું કરવા બોલું, તમે શું આખો શ્લોક છે. સ્વર્ણ સ્થાને ક્ષિપતિ સરજ પાદશૌચમ વિધત્તે પિયુષેન પરવરકર્ણમ વાયત્તૈન્દભારમ ચિંતારત્નમ વિકરતિ કરાત વાયસોડ્ડાયનાર્થમ યો દુષ્પ્રાપ્યમ ગમયતિ મુધા મર્ત્ય જન્મ પ્રમત્ત. આવી રીતે માનવ દેહને જે વેડફે છે, દુરુપયોગ કરે છે, એને શું? આ વેદના છે આ મહાપુરુષની. તોય બહુ મજાનો શબ્દ મૂક્યો, તોય તમે મને કહેતા, અરે તને ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો, પરણાવ્યો,
તને ભણાવવાના માટે ખેતરો વેચ્યા, અમે વેચાયા. આટલા વર્ષો અમે તારી કાળજી લીધી, તને પરણાવ્યો, પરટાવ્યો, મોટો કર્યો, વાસ્તે ગાસ્તે પરણાવ્યો, તને સારું મકાન આપ્યું, તોય તો અમારી સામે જોતો નથી. કેટલી વેદના, કેટલી વેદના. આ તેમજ જેમ કહે છે કે બહુ પુણ્ય કેરા પુણ્યથી સુબદેહ માનવ ન મળે, તોય આમાં ઘણી સંભાવના છે. તે મુક્ત થઈ શકો, બ્રહ્મ થઈ શકો, પરમાત્મા થઈ શકો, નારાયણ થઈ શકો, આત્મ સાક્ષાત્કાર થઈ શકો, જન્મ મરણ ટાળી શકો, મોક્ષ પ્રાપ્ત કરી શકો. આટલી વિશાળ તક તને મળી, તોય અરે ભવચક્રનો આટો નહીં એકે તળ. ભવચક્ર, આ સંસાર છે ને એ ચક્ર છે, ગોળ ગોળ ફર્યા જ કરે. આપણને પણ ગોળ ગોળ ફરવું જ ગમે, બહાર નીકળવું ગમતું. તોય અરે ભવચક્રનો આટો નહીં એકે. તને માનવ દેહ મળ્યો, પરમાત્માએ કૃપા કરીને આવી અદભુત તક આપી, અને એમાં તો સંસાર ચક્રમાંથી બહાર નીકળી શકે, એકાદ આટો તો ઓછો કરી શકે. ડબ્બો ફિટ થઈ ગયો હોય મજબૂત, તો આડા હાથે ફિટ થઈ ગયો હોય, પછી મથીએ પછી એકાદ આંટો તો ખુલી જાય. અરે ખોલ્યો ખોલ્યો, તમે ખુશ થઈ જાઓ, એક આંટો ખોલ્યો. ભવચક્રનો આંટો નહીં એકે તળે. તું એક પણ તારો જન્મ ટાળ્યો નહીં, એક પણ આંટો આ સંસાર ચક્રનો તે ન ટાળ્યો. તને કેમ વિચાર નથી આવતો? સુખ પ્રાપ્ત કરતા સુખ ટાળે. અમને ખબર છે તું આ કામ એટલા માટે ભૂલી ગયો છો એટલે સુખની પાછળ દોડી રહ્યો. અમને ખબર છે આ આટો નહીં એકે ટળ્યો, એને અમને ખબર છે, અને એટલા માટે ખબર છે કે તું કેમ આ ટાળી શકતો નથી, કે સુખની પાછળ તું દોડ્યો છું, એમાં આ કામ તું ભૂલી ગયો. પણ તું સુખ શોધવા જે નીકળ્યો એ દુનિયામાં, જગતમાં, બહારમાં. સુખ બહાર છે નહીં, સુખ અંતરમાં છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે. સુખ પ્રાપ્ત કરવા જતા સુખ ટળે. તમે બધા બેઠા છો, 40 પછીના છો બધા, અને જીવનમાં ઘણી બધી મથામણ કરીને આવેલા. છાતી પર હાથ મૂકીને પ્રામાણિકપણે કહી શકો ખરા કે હવે અમારા જીવનમાં દુઃખનું નામ નિશાન રહ્યું નથી. તમે એમ કહી શકશો મોટો બંગલો છે, મોટું ઘર છે, ઘરવાળી છે, છોકરા છે, ઝઘડાબંધ પૈસા છે, બધું છે, પણ અમારા જીવનમાંથી બધું દુઃખ જ ટળી ગયું હોય અને સુખના સાગર મળી ગયા હોય, એવું કોઈ માણસ કહી શકે? અને કહી શકે તો ધન્યવાદ આપવા દેવો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે. સુખ પ્રાપ્ત કરવા જતા સુખ ટળે. જરા લેશ, બહુ નહીં, એક ક્ષણભર તો લક્ષ્યમાં તો લ્યો. તમે ધૂનમાં ચાલ્યા જાઓ છો, સામેથી ધસબસતા વેગે ખટારો આવી રહ્યો છે, સાહેબ જરા જુઓ તો ખરા, હરફેટમાં આવી જશો. લેશ એ લક્ષ્ય રહો. છેલ્લી વાત, પછી વાત પૂરી કરી. મને શરદભાઈ એમ કહેવું છે કે આખું કાવ્ય પૂરું કરવું, અને હું પ્રયત્ન પ્રામાણિકપણે કરીશ પૂરું કરવા માટે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહોરાજ. આમાં એક બહુ મહત્વનો શબ્દ છે, અને આપણા માટે નવો શબ્દ ભાવ મરણ. એક છે દ્રવ્ય મરણ, દેહ અને આત્મા બંને છૂટા પડે જેને મૃત્યુ કહીએ છીએ, મરણ કહીએ છીએ. એ દ્રવ્ય મરણ, જેમાં દેહમાંથી આત્મા છૂટો પડે છે અને બીજા દેહમાં જાય છે. પણ એ બીજું ભાવ મરણ છે. ભાવ મરણ એટલે આત્માના સ્વભાવ પર ઢાંકણ આવે એવી વિક્રિયા, એવી પ્રક્રિયા આપણામાં થાય, એને કહેવાય છે ભાવ મરણ. ક્રોધ જ્યારે થાય છે ત્યારે ભાવ મરણ, અહંકાર થાય એ ભાવ મરણ છે, ઈર્ષા થાય એ ભાવ મરણ છે, કામ વાસના ઉઠે એ ભાવ મરણ છે, છળ કપટ કરો એ ભાવ મરણ છે, દ્વેષ રાખો એ ભાવ મરણ. એક મરણ તો આ
દેહ છૂટે છે તે, અને એક મરણ ક્ષણે ક્ષણે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ. ક્ષણે ક્ષણે આપણે ક્રોધ કરીએ છીએ, અહંકાર કરીએ છીએ, માયા કરીએ છીએ. શ્રીમદજી એમ કહે છે કે ક્ષણે ક્ષણે તમે મરી રહ્યા છો, મરી રહ્યા, અજ્ઞાનથી મરી રહ્યા છો, મોહથી મરી રહ્યા છો, માયાથી મરી રહ્યા છો, વાસનાથી મરી રહ્યા છો, વિકારોથી મરી રહ્યા. એ ભાવ જેના કારણે જન્મ લેવો પડે. એ ભાવ મરણમાં કા આવો રાજ્ય રહો. તમે ક્રોધમાં, એ અહંકારમાં, રાગદેશમાં શું કરવા તમે રાચો છો? જાગો. ધન્યવાદ. આજે આટલી વાત આપણે કરી. મારે પણ થોડુંક ઉતાવળ છે. 11 વાગે વૈષ્ણવદેવી તરફ અમે જવાના છીએ. સોમભાઈના ત્યાં 2 મિનિટ અમે જી આવીશું. મને એમ લાગે છે કે શરદભાઈએ બહુ સારો વિચાર કર્યો કે આ પરમ કૃપાળ દેવના બધા જ કાવ્યો આ સિરીઝમાં લેવાનું વિચાર્યું, અને 3 સંસ્થાઓ, રોટરી ક્લબ, સિનિયર સિટીઝન અને ત્રીજી રાજચંદ્ર, શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક ધ્યાન કેન્દ્ર, એ 3 સંસ્થાઓને પણ હું ધન્યવાદ આપું. તમે ઘણો સારો વિચાર કર્યો, અને તમને પણ ધન્યવાદ આપો એટલા માટે કે આવા કઠિન વિષયમાં તમે હાજર થયા. આપણે તો ઈચ્છીએ કે વધુ વધુ મુમુક્ષુઓ સાંભળે, એવી ઈચ્છા આપણે રાખીએ. પણ આ રસ પણ પડવો જોઈએ, આ ગમવું પણ જોઈએ, આ રુચિ પણ થવી જોઈએ. હમણાં આ ચૂંટણી ચાલે છે, ચારે તરફ જુઓ, હજારો માણસો બેઠા હોય છે અને સાંભળતા હોય છે. સાંભળ્યા પછી એમ થાય इसमें क्या सुना, સાંભળ્યા પછી એમ થાય इसमें क्या सुना. આ આધ્યાત્મિક તત્વધારા છે, અને બહુ નિરાશી, બહુ શાંતિથી આપણે ઊંડાણમાં ઉતરીને આ કચ્છ શબ્દનું પૃથ્થકરણ કરીશું, એનો રસ આપણે માણીશું. તો ધન્યવાદ. અને ધીરજપૂર્વક સાંભળ્યું તમારે ધન્યવાદ. દરેકના અંતરકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.